સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો. અને આજે છે રવિવાર ને આપણે જાગવા મોડું થઈ ગયું છે અને કામકાજ કરવાનું પણ મોડું થઈ ગયું છે. કેમ કે અત્યારે બધા 9:30 બધા જાગ્યા હોય એટલે કામ કરવાનું મોડું થઈ જાય અને મારે પણ પછી મોડું થઈ જાય બધું કામનું. કેમ કે કોઈ જાગ્યું ન હોય એટલે કામ પછી લેટ થાય. તો અત્યારે આપણે જો રસોઈ તૈયારી કરી છે ને કામ થોડુંક બાકી છે. તો સવારનું કામ પડતું મૂકતો ને અત્યારે રસોઈ તૈયારી કરવું. કેમ કે છોકરાને પછી ભૂખ લાગે, સવારમાં નાસ્તામાં ખાખરા ને એવું ખાધું હોય એટલે અત્યારે બપોરે જમવાનું જોજે. તો અત્યારે આપણે જો કેપ્સિકમ ને મરચાં ને એવું સુધાર નાખ્યું છે. કોબી સુધારવાની છે અને અહીંયા રવો લઈ લીધો છે. હવે શું રસોઈ બનાવવું એ પણ હજી આપણે કંઈ નક્કી નથી કર્યું. તો કંઈક આપણે બનાવશું આજે રવિવાર છે તો. અને કાં તો આપણે કોબીનું શાક ને રોટલી બનાવી નાખશું. હવે જોઈએ જેવો ટાઈમ રસોઈનો શાક ને એવું સુધારું પછી ખબર પડે શું બનાવવું છે. એમ કાંઈ નક્કી નથી હોતું મારું શું બનાવવું એમ. બધું સુધારી નાખું પછી મને ખબર પડે કે હવે કંઈક શું બનાવવું એનું કોઈક નવો આઈડિયા હવે એમ. તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને. આપણે જો વરસાદ શરૂ થઈ ગયો છે કોક છાંટા. અત્યારે વરસાદ આવવાની શરૂઆત થઈ ગઈ છે અને વાદળા પણ ઘણા થઈ ગયા છે. અને સવારમાં થોડો ઘણો વરસાદ આવતો હતો. તો રોજ અત્યારે આવા ટાઈમે વરસાદ આવતો જ હોય છે ને અત્યારે લગભગ 11:30-12 થઈ ગયા છે ને. તો મેં કીધું પહેલાં રસોઈ બનાવી નાખું પછી બધું કામ કરું. તો ચાલો આપણે હવે રસોઈની તૈયારી કરી નાખીએ. અમારા ઓમભાઈ નાસ્તો કરવા બેસી ગયા છે અને અહીંયા અમારા ધાર્મિકભાઈ મમરા લઈને બેઠા છે. મમરા ખાવા એટલે જ મમરા જેવો છે. મમરા ખાઈ ખાઈને આખો દિવસ મમરા જ ખાતા કરે. કા અમારા ઓમભાઈ જો બાજુમાંથી અવાજ કરે છે તમને સંભળાતો તો છે અમારા ઓમભાઈનો અવાજ. અને અમારા દમભાઈ જો છાના છાના મમરા ખાઈ છે. દમભાઈની સ્માઈલ જો, સ્માઈલ એની ક્યુટ સ્માઈલ છે, ક્યુટ. તો આપણે અહીંયા રવો લઈ લીધો છે 2 થી 3 કપ જેટલો. તો હવે આપણે આમાં છાશની આશ હોય ને એ આમાં આપણે એડ કરવાના છે. કેમ કે છાશની આશ છે ને ખાટી હોય તો એનાથી તમારે જે કંઈ પણ બનાવો ને તો સરસ થાય. અને હવે આપણે આને સરસ રીતે મિક્સ કરી દઈશું છાશને. અને રવામાં થોડુંક આપણે મીઠું એડ કરી દેવાના છીએ. અને હું કઈ રેસીપી બનાવું છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તમે પણ આ બનાવ્યું હશે તો તમને ખ્યાલ હશે કે હું શું બનાવું છું એમ. તો હું શું બનાવું છું એ તમે જુઓ, કોને ખબર છે હું શું બનાવું છું એમ. તો આપણે રવાને પલાળીને 10 થી 15 મિનિટ મૂકી દેવાનો છે નમક એડ કરીને. અને પછી આપણે આમાં બધા શાકભાજી એડ કરશું. જે મનપસંદ શાકભાજી હોય તમે આમાં એડ કરી શકો. તો પહેલાં તો આપણે આને પલાળીને પછી રાખી દેવાનું છે. અત્યારે કંઈ પણ શાકભાજી એડ નથી કરવાના, ખાલી પલાળી દેવાનો છે. અને ત્યાં સુધી રવો પલળે ને ત્યાં સુધીમાં આપણે આમાં જેટલા શાકભાજી નાખવા હોય ને એટલા આપણે સુધારી નાખશું. તો અહીંયા કેપ્સિકમ ને એવું મેં સુધારી નાખ્યું છે. હવે ગાજર ને કોબી ને દૂધી ને એવું બધું આપણે સુધારી નાખશું. તો આપણે ઝીણું સુધારવાનું છે. તમે આમાં ફણસી ને એવું પણ નાખી શકો, બટેટા નાખી શકો, કોઈ પણ સબ્જી આમાં તમે એડ કરી શકો છો. તો આપણે બધું ઝીણું સુધારી નાખવાનું છે. અને આજે છે રવિવાર તો રવિવારે કંઈક સ્પેશિયલ જ હોવું જોઈએ. તો તમે રવિવારના દિવસે શું કરો છો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા રવિવાર તમે કેવી રીતે ઉજવો છો અને તમે બાળકો માટે શું બનાવો છો એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. તો આપણે આજે બાળકો માટે કંઈક અલગ જ બનાવીએ છીએ. આજે હું નામ નહીં દઉં શું બનાવવું છે એમ, ખાલી બનાવીને બતાવીશ. પછી તમારે કહેવાનું છે કે આ શું બનાવ્યું છે એમ. તો આપણે બધા શાકભાજી ઝીણા સુધાર નાખવાના છે. અને દૂધીને આપણે છે ને ખમણી નાખશું. કેમ કે દૂધીના કટકામાં સારા ના લાગે, ખમણેલા હોય તો સારું. અને દૂધી આપણે ખાવામાં આમ તો ન ખાઈ પણ દૂધી આમ સારી ખાવામાં. તો આપણે દૂધી આમાં એડ કરશું. ઘણા લોકો દૂધી ન નાખે, આપણે દૂધી આમાં એડ કરવાના છીએ. તમને જે શાકભાજી ન ભાવતા હોય તમે સ્કીપ પણ કરી શકો. રવિવાર હોય એટલે મેં ઓલે મોડે સુધી ઉતાવળ. તો અમારા ઓમભાઈને રજા હતી, નકર ઓમભાઈને આમાં ટ્યુશન શરૂ હોય ને તો ઓમભાઈ અમારે 6 વાગ્યાને જાગીને વયા જાય. અને ધાર્મિકભાઈને ટ્યુશન શરૂ હોય, ધાર્મિકભાઈ આમાં ટ્યુશન જઈને વહી આવે. અને બેમાંથી એકેય ભાઈ મને કઈ જગાડે નહીં. બેને જવાનું હોય ને ટ્યુશનમાં તો એ હાથે નાસ્તા પાણી કરીને એવું જાય ને વયા જાય, સાથે આવીને વહી આવે. આમાં ધમુભાઈ ડોકા કાઢે છે, હું બનાવે છે. આમાં ધમુભાઈ જો બાજુ ઉભા ઉભા ડોકા કાઢે છે કે મમ્મી શું બનાવે છે એમ. અમારા ધમુભાઈ ને છે ને રવિવાર હોય ને એટલે કાંઈક નવીન જ ખાવું હોય. શાક રોટલી ખાવા અમારા ધાર્મિકભાઈ ને ગમતા નથી. એટલે ધાર્મિકભાઈ ની ડિમાન્ડ હોય કે રવિવાર હોય તો રવિવારે કાંઈક સારું બનાવે. જોકે એને તો રોજ સારું જ ખાવું હોય પણ તોય આપણને એમ કે એટલે રવિવાર છે તો કઈ સારું બનાય નહીં એમ. શાક રોટલી તો ધાર્મિકભાઈ ને સજે ન ભાવે. આવું નવું નવું હોય ને તો ધાર્મિકભાઈ ને ખાવાનું બહુ મજા આવે.
રોટલી હોય ને તો એક જ રોટલી ખાય. જો કે આજે જે બનાવું છે એ તો હેલ્ધી જ વસ્તુ છે, કઈ બીમાર પડવા જેવું નથી. પણ ધાર્મિક ભાઈને ચીઝ વાળી ની વસ્તુ વધારે ખાવી, પીઝા ને એવું, તો પીઝા ને એવું તો વધારે નુકસાન જ કરે છે. અને ગમે એટલા શાકભાજી આમાં એડ કરો, છોકરા ખાય જ લે. એટલે આપણે શાકભાજી ખવડાવવું હોય છોકરાને, કાંઈક હેલ્ધી ખવડાવવું હોય તો આવું કાંઈક નવીન બનાવી દેવાનું. અને એમાં ભરપૂર માત્રામાં સબ્જી એડ કરી દેવાના, અને કાચા સબ્જી એડ કરવાના. એટલે થોડાક વિટામિન્સ ને જે ફાયદાકારક સબ્જી હોય એ છોકરાને વિટામિન્સ ને બધું મળી રહે. તો આપણે બધા શાકભાજી જો સુધાર નાખ્યા છે, કેપ્સિકમ, કોબી, ગાજર, મરચા, અને આપણે એમાં નાખશું મરી પાવડર. એમાં આપણે મરી પાવડર એડ કરશું, થોડુંક નમક એડ કરવાનું છે. અને આપણો રવો પણ સરસ મજાનો પલળી ગયો છે. તો હજી આપણે આમાં થોડીક છાશ એડ કરશું, અને પછી આ બધો જ આમાં એડ કરીને પછી આ મિક્સ કરીને સરસ મજાના ગપગોટા બનાવશું. તો ચાલો આપણે પ્રોસેસ શરૂ કરી દઈએ. તો અત્યારે આપણી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ છે, અડધી બની છે અને અડધી બાકી છે. તો તમને બતાવી દઉં, જોશું મને જો આપણું બેટર છે, અને અહીંયા આપણા અપ્પમ બનીને તૈયાર છે, અને અહીંયા હજી બને છે. ધાર્મિક ભાઈ એમ જ કાઢીને લઈને વી ગયા. અને ચાલો આપણે ઓમભાઈને ધાર્મિકને એને આપી દઈએ. તો જો અહીંયા અમારા ધાર્મિક ભાઈ લઈને બેસી ગયા છે. જો મસ્ત મજાની પ્લેટ ડેકોરેટ કરીને લઈને બેસી ગયા છે. માયોનેઝ અને સોસ સાથે લઈને બેસી ગયા છે. ધાર્મિક ભાઈ મેળ્યા છે લેવા. કેવું બેનું તમે? સારું બેનું? તમારા ધાર્મિક ભાઈ ટેસ્ટ કર્યું છે? મેં તો હજી ટેસ્ટ નથી કર્યું. તો ધાર્મિક ભાઈને આપણે પૂછી લીધું, હારા બન્યા છે, કંઈ નાખવા જેવું તો કંઈ લાગતું ને. તો સૌથી પહેલાં તો આપણે છે ને પેનમાં તેલ લગાવી દેવાનું છે. આવા એક બ્રશની મદદથી તેલ લગાવી દેવાનું. બ્રશ ન હોય તો તમારે ચમચીથી પણ આમાં તેલ થોડુંક નાખી દેવાનું. અને પછી આ ગપગોટવા કયો કે અપ્પમ કયો એ પાડી દેવાનું. આપણે ફૂલ સબ્જી નાખીને આ બધું બનાવ્યું છે, અને એકદમ હેલ્ધી પણ છે. અને આજે જે આપણે અપ્પમ બનાવ્યા છે એ વેટ લોસ કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. કેમ કે આપણે આમાં કેપ્સિકમ, દૂધી, ટમેટા, મરચાં, આદુ, લસણ અને કોબી નાખી છે, અને શું નાખ્યું, ગાજર નાખ્યું છે. તો બધા જ શાકભાજી આપણે આમાં હેલ્ધી નાખ્યા છે, અને ખૂબ ફાયદાકારક છે. અને વરસાદની સિઝન હોય ત્યારે આવું બધું ખાવાની મજા આવે. ગરમા ગરમ મળી જાય નાસ્તો આવો તો ખાવાની મજા જ આવે. વરસાદ પણ ચાલુ છે, જો તો ચાલુ વરસાદે આપણે છોકરાને ગપગોટા ખાવા બેસી ગયા છે, ને મજા જ આવ્યા કરે. ઠંડો ઠંડો પવન આવતો હોય. તો આપણે અપ્પમ બની ગયા છે. તો ચાલો બધા અપ્પમ ખાવા. આને બધા કોક અપ્પમ કે કોક ગપગોટા કે. તો તમે ક્યાં નામથી આને કયો છો? આને તમે શું કહો છો એ મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો આપણે અપ્પમ બનીને તૈયાર થઈ ગયા છે, અને બસ હવે મેહુલ પૂરતા બનાવવા બાકી છે. મેહુલ હજી આવ્યા નથી. મેહુલ ગયા છે મકાન જોવા. એ આવે પછી આપણે એના માટે ગરમ ગરમ બનાવશું. અમારું ઓમભાઈ ધાર્મિક ભાઈ તો બેસી ગયા છે જમવા. તો શરૂ વરસાદ છે, ને ગરમા ગરમ અપ્પમ ખાવા આવી જાવ બધાય. સોસ અને ચટણી સાથે ખાવાની મજા જ આવે. આમાં તમારે ચીઝ ને પનીર નાખવું હોય તો તમે નાખી શકો. આમાં ચીઝ વાળા હોય તો છોકરાને વધારે ખાવાની મજા આવે. પણ હું છે ને ચીઝ વાળા નથી બનાવતી. ચીઝ વાળા ક્યારેક જ બનાવું. મારે ક્યારેક વિડીયો ને એવું બધું બનાવવાનું હોય. મારી બીજી ચેનલ છે રસોઈની, તમને બધાને ખબર જ છે. મારી બીજી રસોઈની ચેનલ છે પ્રજ્ઞા શોર્ટ. એમાં જઈને તમે વિઝિટ કરી શકો છો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો. તો મારી કુકિંગની ચેનલમાં પણ તમે વિઝિટ કરજો. આમાં તમે ચીઝ ને પનીર એડ કરો ને તો આમાં તમારે થોડોક ઓરેગાનો અને પેપ્રિકા પણ એડ કરી દેવાનો. તો ઓરેગાનો અને પેપ્રિકા નાખવાથી આનો ટેસ્ટ વધારે સરસ આવે. તો તમને જો ભાવતું હોય ઓરેગાનો ને એવું તો તમે આમાં એડ કરી શકો છો. તો આને હવે આપણે 2 મિનિટ માટે ઢાંકી દઈશું. પછી 2 મિનિટમાં ત્યાં ચડી જાય છે, અને બનતા પણ વાર નથી લાગતી. તો આપણી રસોઈ તૈયાર છે. તો આપણી રસોઈ બનીને તૈયાર થઈ ગઈ. તો ચાલો બધા જમવા. તો મસ્ત મજાના અપ્પમ બન્યા છે. આને તમારે સોસ અને માયોનીઝ સાથે ખાવ ને તો ખૂબ જ મજા આવે. અને સોસ સાથે ખાવ તો પણ મજા આવે. જો આપણે અહીંયા ગરમા ગરમ અપ્પમ બની રહ્યા છે, ને અહીંયા જો બહાર વરસાદ આવે છે. તો વરસાદ આવો સરસ વરસાદ આવતો હોય ને એમાં સાથે આવા ગરમા ગરમ અપ્પમ મળી જાય તો ખાવાની મજા જ આવી જાય. તો ચાલો બધા અપ્પમની મોજ કરવા, અપ્પમને એન્જોય કરો. અને વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આમાં ધાર્મિક ભાઈ ને ગાર્લિક ખાવું છે, તો એના માટે જો આમાં ધાર્મિક ભાઈ બ્રેડ ને એવું લેવા જાય છે. જો આમાં ધાર્મિક ભાઈ ને કંઈક ખાવું હોય ને તો અમારા ધાર્મિક ભાઈ કંઈક લેવા જાય, નકર ન જાય. આમાં ધાર્મિક ભાઈ ને આજે ગાર્લિક બ્રેડ ખાવી છે, તો ધાર્મિક ભાઈ જાય છે ગાર્લિક બ્રેડ ની વસ્તુ લેવા. હું લેવા જાઉં છું પેલા? કેટલા પૈસા લીધા?
6:45 થઈ ગયા છે. ધાર્મિક ભાઈને ગાર્લિક બ્રેડ ખાવી છે. 6:45. તો અત્યારે આપણે આવી ગયા છીએ અગાસી ઉપર ને આજે બપોર પછી વરસાદ ન થાય અને વાતાવરણ એકદમ સૂકું થઈ ગયું છે. તો અને જો સાંજનું અંધારું થઈ ગયું છે, કંઈ દેખાતું નથી, પણ એકદમ ઠંડો મસ્ત મજાનો પવન આવે છે. તો આપણે ઘડીક વાર અગાસી પર વોકિંગ કરી આવી આવ્યા છીએ અને પવન પણ મસ્ત એસી જેવો આવે છે. અને આજે છે રવિવાર, તો બધા નીચે બેઠા હશે ને આપણે અગાસી ઉપર આવી ગયા છીએ. અને જો નીચે છોકરા રમે છે, અહીંયામાં ધમુભાઈ રમતા છે, બધા બેઠા છો ઓલી ઝાડવાની પાછળ બધા, પણ કંઈ દેખાતું નથી. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.